હેલો મિત્રો, જય માતાજીની. હેલો ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે નીકળી ગયા ફાઇનલી પાલનપુર ગોળા માટે, કેળા ભરવા માટે, બરાબર. તો તમે જોઈ લો, આપણે કેળા ભરવા જઈ રહ્યા છીએ. તો આપણે ડ્રાઇવિંગમાં નથી બેઠા, હાલ સાઈડમાં બેઠા છે, કારણ કે એકબીજા ભાઈ હતા એ ચલાવતા હતા. તો આપણે નીકળી ગયા પાલનપુર માટે. જોઈ લો, ચડોતર પહોંચી ગયા છીએ, જીઓનો પંપ આવ્યો. તો મિત્રો, તમે બને રહેજો બ્લોગમાં, આખા બ્લોગ તમને બતાવવાનો છે, બરાબર. જોઈ લો, કાળુ ભગતની મેલડી અરવિંદ બુવાજીનું પોસ્ટર આવ્યું હતું. તો પોસ્ટર મેં જોઈ લીધું, પોસ્ટર વાંચી લીધું. તમે ધ્યાનથી પોસ્ટર જોતો હતો, તે પછી મને થોડું મૂડ આવી ગયું. પોસ્ટર જોઈ લો તમને, કાળુ ભગતની મેલડી માનો બુવાજી અરવિંદભાઈનો તમે વિડીયો જોઈ લો, સોરી પોસ્ટર જોઈ લો. રિક્ષા પણ સુપર બનાવેલી હતી ગાઈસ. તો આપણે પહોંચી ગયા ફાઇનલ. હવે બસ પાલનપુર પહોંચી ગયા. કેળા ભરવાનું ચાલુ છે, જોઈ લો. કેળા ભરવાનું ચાલુ થઈ ગઈ આપણી ગાડી, બરાબર. તો કેળા ભરતા હતા, આપણે સાઈડમાં બેઠા હતા. એક પિકઅપ ડાલું આવેલું હતું, બોલેરો. એ પણ અમદાવાદ ચાલી કેળામાં જ ચાલે. એક ભાઈ કેળા લેવા આવી ગયા હતા, તે અને રકઝેટ કરતા હતા ભાવની. તમે કીધું લે વચ્ચે તમે શું અહીંયા મારી ગાડી ભરાતી હતી, હવે 15 મિનિટ તો બગાડી. ચલો ભાઈ, ના પાડે છે, ગમે તે કરો પણ તમારે ક્યારેક નહીં આવે એમ કરીને બે જણા સાઈડમાં આવ્યા. આપણે આવી ગયા બટાકા ભરવા માટે. જોઈ લો, સ્ટોનની અંદર આપણે થોડી વાર ઠંડા થવા બેઠા હતા, કારણ કે ગરમી હતી. હું સ્ટોનની અંદર જવું તો થોડો ઠંડો થઈ ગયો. જો આ બાગડ બિલ્લો કટ્ટો પાડીને જાય. બાગડ બિલ્લો બીજો આવશે, તમને બ્લોગમાં બનાવી રહેજો, બતાવીશું. તો જોઈ લો, બટાકાનું સ્ટોર છે મિત્રો. એક બાગડ બિલ્લો બીજો જાય. તો બાગડ બિલ્લો અંદર જાય છે, ઉપર ચડે છે ને નીચે ઉતરે છે. મેં કીધું બટાકા જલ્દી ભરો, 9:30 નો ટાઈમ થઈ ગયો છે, મારે બાડમેર માટે જવાનું છે. તો મિત્રો જોઈ લો, આપણે અડધી ગાડી કેળા ભરેલા છે, વત્તા અડધી ગાડી આપણે બટાકા ભરવાના છે. તો આપણે બેઠા બેઠા સ્ટોરમાં ગયા હતા. થોડી વાર કીધું ઠંડા થઈ જઈએ, બરાબર. જોઈ લો તમે મિત્રો. તો આ મિત્રો આપણે આ કેળો વાળી દીધું. આવે અડધી ગાડી કેળાની ભરી લીધી. આ બાગડ બિલ્લા કીધું તમે એક કેળો ખાઈ લો ફટાફટ, કારણ કે તમારી ગાડી જલ્દી લોડ થાય. આ બાગડ બિલ્લો કાઢીએ છું કે આ તો કે કાચું છે, એટલે મફત હોય છે, જેવું હોય ખાઈ લે. ચલો તો ગાઈસ, અમે ગાડી લોડિંગ કરી નીકળી ગયા. પાલનપુર એરોમાં સર્કલ ઉપર ચડી જાવ, નવો બ્રિજ બન્યો ને આઈટી ચોકડી, એના ઉપર ચાલી ગયા છે. જોઈ લો, વાગ્યા છે રાતે 10, 10:30નો ટાઈમ થઈ ગયો છે મિત્રો. અને બાડમેનની માર્કેટ છે 5 વાગ્યાની, 5:30 વાગે એનો ગેટ ખુલે છે. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા હતા. તો વિચાર કર્યો ચલો હવે તમને બ્લોગમાં બન્યા હતા. ચલો, રાજસ્થાનમાં એન્ટ્રી કરી લીધી છે. રાજસ્થાનમાં એન્ટ્રી કરી લીધી મિત્રો. આપણે પહોંચી ગયા. તમને હોટલનો સીન બતાવું છું. સ્કોર્પિયો નીકળી જોઈએ, કાળો ઘોડો 120, 130ની માર્કેટ. આપણી ગાડી ખાલી થઈ ગઈ. સવારમાં જાગી ગયા હતા, ચા પાણી કરવા માટે નીકળી ગયા હતા. મેં વિચાર કર્યો કે આ બાગડ બિલ્લાએ શું ભાવમાં વેચ્યું, બધું તપાસ કરું. તો બાગડ બિલ્લા બધું આ તે બધું વેચતા હતા. આપણે વિચાર પેલા વિડીયોમાં આવી જઈએ, અને બધી મિત્રો એમ કહેશે કે વિડીયો નહીં આવ્યો, તમારો ફોટો ના દેખાણો વિડીયો. જો જીજે 12માં ગાડી છે પૂજનજાનની. ચલો મિત્રો, આવી ગયા આપણી હોટલે. ગાડી ખાલી થઈ ગઈ, હોટલ ઉપર આવી ગયા. જો આપણી ગાડી હોટલમાં જ્યાં તે અંદર બેઠા. પહેલાં ભાઈને કીધું આપણે તો ચા પાઈ દે પહેલું, કારણ કે આપણે જમવાનું ને આખી નાઇટનો ઉજાગરો છે. જમવા ખાવા બીજું ખાઈ લે તો આપણને આગળ ઊંઘ. તો ભાઈબંધ આપણે ખાતા હતા, તો હું કીધું તમે જમી લો. બે જણા બે ગપાગો કરતા હતા, મારવાડી હોટલને બે જણા. તો ચલો મિત્રો, નીકળી ગયા. તો આગળનો એક સીન હતો, તમને સીન બતાવી દઉં, જોઈ લો. બાડમેર હાચોર હાઈવે, કેવું મજાનું સરસ વાતાવરણ છે મિત્રો. સુમસામ એરિયા છે મિત્રો. જોઈ લો તમે એકવાર, ધ્યાનથી જોઈજો મિત્રો. વનવગડામાં જો મેં હવેલી કેવી બનાવેલી છે. મેં વિચાર કર્યો કે એટલે હોય છો બનાવવાના આવતું તારે હોય. આપણે સારી લાઇટ નથી ને એની જગ્યાએ તો હવેલી કરાવીને બેસી ગયો. આના કરતાં કીધું મને પૈસા લે તો હું લાવી દો સિટીની અંદર. ચલો મિત્રો, શું કહેવાનું થાય તમારું? આપણે આવી ગયા ચલો સ્ટેરિંગ ઉપર. તો કીધું થોડું વિડીયો બતાવી દે કે આ તો કે બારનું બતાવીએ, એનું મોઢું તો બતાવતા નથી. આપણે થોડા હસી લીધું, બે ઓગળી કરી, થોડો ઉજાગરામ છે એટલે ઓખો થોડી ખજવાળી નાખી, કારણ કે થોડી